નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું જ્ઞાનદીપ વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે ચેપ્ટર 3 સુધી જોઈ ગયા. ક્યાં સુધી? કે 3 ચેપ્ટર જોઈ ગયા. તો શું હતું આગળના ચેપ્ટરમાં? તો કે શું હતું યાદ કરો. ચલો, કોઈને યાદ છે કે ભૂલી ગયા છો? સ્વર અને વ્યંજન. સ્વર અને વ્યંજનમાં હતા શોર્ટ વર્ડ્સ. તો સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુ વાળા આપણે શબ્દો શીખી ગયા, મતલબ કે સ્પેલિંગ શીખી ગયા. હવે આપણે ચેપ્ટર 4 સિંગ્યુલર પ્લુરલ, સિંગ્યુલર પ્લુરલ એટલે કે સિંગ્યુલર એટલે કે એકવચન, પ્લુરલ એટલે કે બહુવચન. એકવચન અને બહુવચન વિશે આપણે સમજૂતી મેળવવાની છે. ચલો બાળ મિત્રો, જ્યારે એક વસ્તુની વાત હોય ત્યારે તે એકવચન એટલે કે સિંગ્યુલર કહેવાય છે. જ્યારે એક વસ્તુ કોઈ પણ પ્રકારની વસ્તુ હોય પણ એક જ હોય, જેમ કે એક બોલપેન હોય તો તે એકવચન કહેવાય. તેવી જ રીતે ઇરેઝર એક હોય તો તે એકવચન કહેવાય. કોઈ પણ વસ્તુ એક જ હોય તેની વાત થતી હોય તો તેને શું કહેવાય? એકવચન કહેવાય. શું કહેવાય? એકવચન. કોઈ પણ પ્રકારની વસ્તુ હોય અને એક જ હોય ત્યારે તે વસ્તુની વાત થતી હોય તો તેને એકવચન કહેવાય. એકવચન એટલે કે સિંગ્યુલર. એકવચન એટલે સિંગ્યુલર. ઇંગ્લિશમાં સિંગ્યુલર કહેવાય, ગુજરાતીમાં એકવચન કહેવાય. એકવચન એટલે સિંગ્યુલર અને સિંગ્યુલર એટલે એકવચન. આગળ જોઈએ. જ્યારે એક વસ્તુ કરતાં વધારે વસ્તુઓની વાત કરવામાં આવે છે ત્યારે તે બહુવચન કહેવાય, એટલે કે પ્લુરલ કહેવાય. જ્યારે એક કરતાં વધારે એટલે કે એક બોલપેન હોય તો તેને એકવચન કહેવાય. પણ એક કરતાં ઝાઝી બોલપેન હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 10 હોય, 20 હોય, મતલબ કે એક નથી, એક કરતાં ઝાઝું બોલપેનો છે તો તેને શું કહેશું આપણે? બહુવચન એટલે કે પ્લુરલ. જ્યારે એક કરતાં વધારે વસ્તુઓની વાત કરવામાં આવતી હોય તેને બહુવચન કહેવાય, એટલે કે પ્લુરલ કહેવાય. એક કરતાં વધારે વસ્તુઓની વાત કરવામાં આવતી હોય તેને બહુવચન કૌંસમાં પ્લુરલ કહેવાય. ચલો ફરીથી કહું છું, પહેલેથી સમજાવું છું. જ્યારે કોઈ એક વસ્તુની વાત કરવામાં આવતી હોય તેને એકવચન એટલે કે સિંગ્યુલર કહેવાય છે. આગળ બહુવચન કોને કહેવાય? જ્યારે એક વસ્તુ કરતાં વધારે વસ્તુની વાત કરવામાં આવતી હોય તેને બહુવચન એટલે કે પ્લુરલ કહેવાય. સમજાઈ ગયું? યાદ રહેશે? એકવચનમાંથી બહુવચન કરતી વખતે મોટે ભાગે શબ્દની એટલે કે સ્પેલિંગની પાછળ એસ લગાડવામાં આવે છે. શું લગાડવામાં આવે છે? એસ. એકવચનમાંથી બહુવચન એટલે કે જેમ કે એક બોલપેન હોય અને પછી 2 બોલપેન હોય તો આપણે શું કરીશું? તો કે એને બહુવચનમાં ફેરવવા માટે શું કરવાનું? તો કે સ્પેલિંગની પાછળ એસ લગાવી દેવાનો, એટલે બનશે બહુવચન. આગળ જોઈએ હવે ઉદાહરણ. વન એટલે કે સિંગ્યુલર, મેની એટલે કે વધારે, પ્લુરલ. વન એટલે એક એટલે કે સિંગ્યુલર, એકવચન. મેની એટલે કે વધારે એટલે કે પ્લુરલ.
પ્લુરલ એટલે કે બહુવચન, સિંગ્યુલર એટલે એકવચન, પ્લુરલ એટલે બહુવચન. ફરીથી, સિંગ્યુલર એટલે એકવચન, પ્લુરલ એટલે બહુવચન. ચલો આગળ જોઈએ. પહેલું ચિત્ર આપેલું છે, કાઉનું ચિત્ર આપેલું છે. શેનું આપેલું છે? કાઉનું. તો કાઉમાં COW એટલે કાઉ. હવે બાજુમાં બે, અહીંયા તો કેટલી છે કાઉ? તો કે એક જ છે. ચલો, 1 કાઉ. આ એક જ છે. સામેનું ચિત્ર જુઓ, કેટલી છે ગાયો? 1, 2. કેટલી છે? 2 ગાય. કેટલી છે? 2. તો લખવાનું 2 COW. કાઉનો સ્પેલિંગ છે, તેની પાછળ S લગાવી દો એટલે બની જશે બહુવચન, 2 cows. નીચે ફેન, એક જ પંખો આપેલો છે, FAN, ફેન. સામે તેનું બહુવચન કરવાનું છે. તો કે કેટલા પંખા છે? 1, 2 અને 3. તો લખવાનું 3 ફેન્સ, FANS, ફેન્સ. FAN પાછળ એક S લગાવ્યો એટલે શું થઈ ગયું? બહુવચન. શું થઈ ગયું? બહુવચન. FANS, ફેન્સ એટલે કે પંખાઓ. એક હોય તો પંખો અને 3-4 હોય તો પંખાઓ, અથવા વધારે હોય તો પંખાઓ. એક હોય તો પંખો કહેવાય, એક હોય તો તમે પંખાઓ કહી શકો નહીં, તો ખોટું પડે. જ્યારે વધારે હોય ત્યારે તમે પંખાઓ બોલી શકો. ત્યારે તમે વધારે પંખા હોય ત્યારે તમે એક પંખો એવી રીતે બોલી શકો નહીં. ચલો આગળ હજી એક ઉદાહરણ જોઈએ. હેન, મરઘી આપેલી છે, HEN, હેન એટલે મરઘી. એક જ આપેલી છે એટલે હેન કહેવાય. હવે સામે કેટલી મરઘી આપેલી છે? 3 આપેલી છે. 1, 2 અને 3. 3 મરઘી આપેલી છે. 3 હેન્સ. પાછળ S લગાવ્યો એટલે હેન્સ થઈ ગયું, HENS, હેન્સ એટલે મરઘીઓ. હેન એટલે મરઘી, હેન્સ એટલે મરઘીઓ. HENS લગાવ્યો. જુઓ, એક વધારે S લગાવે એટલે શું બની જાય? તો કે બહુવચન બની જાય. તમે સ્પેલિંગની પાછળ S લગાવો એટલે શું બની જાય? બહુવચન. આગળ ઉદાહરણ જોઈએ. લેમ્પ, લેમ્પનું ચિત્ર આપેલું છે, LAMP, લેમ્પ. સામે કેટલા લેમ્પ આપેલા છે? 1 અને 2. તો 2 LAMPS. S લગાવ્યો એટલે શું થઈ ગયું? બહુવચન. LAMPS. S લગાવ્યો એટલે બહુવચન બની ગયું. H લગાવ્યો એટલે શું બની ગયું? બહુવચન. શું બની ગયું? બહુવચન. તો આવી જ રીતે કોઈ પણ કાઉ, કાઉમાં S લગાવવાથી કાઉઝ. ફેન, ફેનમાં S લગાવવાથી ફેન્સ. હેન, હેનમાં S લગાવવાથી હેન્સ. લેમ્પ, લેમ્પમાં S લગાવવાથી લેમ્પ્સ. ચલો સમજ પડી? આગળ જોઈએ. હવે આપણે લખવાનું છે. આપેલા ઉદાહરણ પ્રમાણે બહુવચનના રૂપ લખો. જે ઉદાહરણ આપ્યા છે તેના બહુવચનના રૂપ લખવાના છે. 1 એટલે સિંગ્યુલર, મેની એટલે પ્લુરલ. મેની એટલે કે વધારે, 1 એટલે એક એટલે કે એકવચન, મેની એટલે વધારે એટલે પ્લુરલ એટલે કે બહુવચન. ચિત્ર જોવાનું છે. પહેલું ચિત્ર આપેલું છે, શાનું આપેલું છે? કેટનું. શાનું આપેલું છે? કેટનું ચિત્ર આપેલું છે. CAT, કેટનો સ્પેલિંગ શું થાય? CAT, કેટ એટલે બિલાડી. સામે બહુવચન કરવાનું છે. કેટલી કેટ આપેલી છે? 1, 2, 3 કેટ આપેલી છે. તો અહીંયા લખવાનું 3 CAT, S લગાવવાથી શું થઈ જશે? બહુવચન. CATS, કેટ્સ એટલે બિલાડીઓ. આગળ જોઈએ. આઉલ, આઉલ એટલે શું થાય? ઘુવડ.
OWL, આઉલ એટલે ઘુવડ. સામે તેનું બહુવચનમાં રૂપાંતર કરીશું. પહેલાં આપણે ઘુવડ ગણીશું. કેટલા છે? 1 2 3 4. કેટલા થયા? તો કે 4. કેટલા થયા? 4. કેટલા થયા? 4. તો હવે આપણે તેની પર લખવાનું છે. 4 થયા તો લખવાનું 4, સ્પેલિંગ લખવાનું OWL. હવે શું લગાવવાનું? એસ લગાવવાનો. શું લગાવવાનું? એસ લગાવવાનો. એસ, OWLS, આઉલ્સ એટલે ઘુવડ. ઘુવડ ઓ ઝાઝા બધા છે એટલા માટે. કેટલા આઉલ છે? 1 2 3 4. 4 આઉલ્સ આપેલા છે. તેવી જ રીતે ચલો નીચે જોઈએ આગળ. ટોય આપેલું છે. ટોય એટલે રમકડું. શું આપેલું છે? ટોય આપેલું છે. શું આપેલું છે? ટોય. હવે ટોય એટલે શું થાય? તો કે રમકડું. શું થાય? રમકડું. એક ટોય આપેલું છે એટલે કે TOY. ટોય એટલે રમકડું. હવે સામે આપણે બહુવચનમાં રૂપાંતર કરીશું. કેટલા ટોય છે? 1 2 3. કેટલા છે? 3. તો જવાબમાં લખવાનું છે 3. ટોયનો સ્પેલિંગ શું છે? અહીંથી જોવાનો, TOY. હવે આપણે શું લગાવવાનું છે? તો બહુવચન થશે તો આપણે એસ લગાવવાનો છે. એસ લગાવવાથી શું બનશે? બહુવચન. TOYS, ટોયઝ. TOYS, ટોયઝ. ટોયઝ એટલે રમકડા. ટોય એટલે રમકડું અને ટોયઝ એટલે રમકડા. લખાઈ ગયું? આગળ જોઈએ. ચલો, શું આપેલું છે? એપલનું ચિત્ર આપેલું છે. શું આપેલું છે? એપલનું ચિત્ર. એક એપલ આપેલું છે. કેટલા આપેલા છે? 1. એપલનું સ્પેલિંગ શું થાય? APPLE, એપલ એટલે સફરજન. હવે તેનું બહુવચનમાં રૂપાંતર કરવાનું છે. તો આપણે આગળ જોઈએ. કેટલા એપલ છે? ગણીશું પહેલાં. 1 2 3 4 5. કેટલા થયા? 5. તો પહેલાં આપણે લખી દેવાનું 5. 5 લખ્યા. ત્યારબાદ કેટલા? એપલનો સ્પેલિંગ લખવાનો. એપલનો સ્પેલિંગ લખો APPLE. લખાઈ ગયું એપલ. તો 5 એપલ એમ વંચાય નહીં. તો આપણું શું થાય? જવાબ આપણો ખોટો પડે. તો પાછળ શું લગાવવાનું? બહુવચન કરવા માટે એસ લગાવવાનો. શું લગાવવાનું? એસ. APPLES, એપલ્સ એટલે સફરજન. એપલ એટલે સફરજન. ઝાઝા બધા છે એટલે સફરજન. એક હોય તો સફરજન, એક હોય તો એપલ કહેવાય અને ઝાઝા હોય તો એપલ્સ કહેવાય. આગળ જોઈએ. વિન્ડો. વિન્ડો એટલે શું થાય? બારી. એક બારી આપેલી છે તો વિન્ડો. WINDOW, WINDOW. વિન્ડો. વિન્ડો એટલે બારી. ચલો તેનું બહુવચનમાં રૂપાંતર કરીએ. વિન્ડો. 1 2. કેટલી વિન્ડો છે? 2 લખવાનું. હવે વિન્ડોનો સ્પેલિંગ અહીંયા આપેલો છે ત્યાંથી જોઈને લખીશું. WINDOW. હવે એને બહુવચનમાં રૂપાંતર કરવા શું કરવાનું? તો કે પાછળ એસ લગાવવાનો છે. તો WINDOWS, વિન્ડોઝ એટલે બારીઓ. વિન્ડોઝ એટલે બારીઓ. ચલો, તમને સમજ ના પડી હોય તો આમાંથી તમે સ્પેલિંગ લખી શકો છો. ચલો, લખાઈ ગયા? આગળ જોઈએ.
જોડકા જોડો. ચલો હવે આપણે જોડકા જોડવાના છે. એક વચનનું બહુવચનમાં રૂપાંતર કરેલું હોય ત્યાં જોડકા જોડવાના છે. ચેર એક જ આપેલી છે એટલે શું કહેવાય? ચેર. શું કહેવાય? ચેર. તો CHAIR. હવે આ તો એક છે એટલે ચેર છે, પણ હવે ઝાઝી હોય તેને શું કહેવાય? ચેર્સ. તો ક્યાં આપેલી છે ચેર્સ? તો કે અહીંયા 1 2 3 3 આપેલી છે. તો શું છે તે? બહુવચનમાં. તો CHAIRS, ચેર્સ એટલે ખુરશીઓ. ચલો જોડી દો. પછી આપેલું છે બુક. એક બુક આપેલી છે. કેટલી આપેલી છે? એક. BOOK. BOOK બુક. અને ઝાઝી હોય તો શું કહેવાય? બુક્સ. તો BOOKS બુક્સ એટલે ચોપડીઓ. જોડી દો. BOOKS બુક્સ એટલે ચોપડીઓ. સ્પેલિંગની પાછળ એસ લગાવવાથી બહુવચન બની જશે. ખાસ ધ્યાન આપજો, આ બધું પરીક્ષામાં પૂછાશે. આંટ. ANT આંટ એટલે કીડી. ANT આંટ એટલે કીડી. હવે આંટનું બહુવચન શું થાય? ANTS. ANTS આંટ્સ એટલે કીડીઓ. આંટ્સ એટલે કીડીઓ. આગળ EAGLE ઈગલ. ઈગલ એટલે ગરુડ. ઈગલ એટલે ગરુડ. તો હવે તેનું બહુવચનમાં રૂપાંતર કરીશું. EAGLE ઈગલ્સ. ES. EAGLES ઈગલ્સ એટલે ગરુડ. ઈગલ્સ એટલે શું થાય? ગરુડ. બે છે એટલે ગરુડ. એક હોય તો ઈગલ, બે છે એટલે ઈગલ્સ. આવી રીતે તમારે જોડકા જોડવાના છે. બહુવચનમાં રૂપાંતર કરવાના છે. આગળ લખીએ. બહુવચન લખો. હવે બહુવચનમાં આપણે લખવાનું છે. પહેલો સ્પેલિંગ શાનો આપેલો છે? અમ્બ્રેલાનો. કયો આપેલો છે? અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે શું થાય? છત્રી. સ્પેલિંગ બોલીએ પહેલા. UMBRELLA અમ્બ્રેલા. તેનું બહુવચનમાં રૂપાંતર કરવાનું છે. UMBRELLAS. છેલ્લે એસ લગાવી દેવાનો એટલે શું થશે? અમ્બ્રેલાસ. છત્રીઓ. અમ્બ્રેલાસ એટલે છત્રીઓ. આગળ છે કેમલનું ચિત્ર આપેલું છે અહીંયા. તેનું બહુવચન કરવાનું છે. CAMEL કેમલ. CAMEL કેમલ. તેનું બહુવચનમાં રૂપાંતર કરીશું. CAMELS. CAMELS. એસ લગાવ્યો એટલે શું થઈ ગયું? કેમલ્સ. એક હોય તો કેમલ, ઝાઝા હોય તો કેમલ્સ. આગળ જોઈએ. આયરન. આયરન એટલે ઇસ્ત્રી. IRON. IRON આયરન એટલે ઇસ્ત્રી. બહુવચનમાં રૂપાંતર કરીએ. લખવાનું IRONS. IRONS. એસ લગાવવાથી શું થશે? બહુવચનમાં રૂપાંતર. IRONS આયરન્સ એટલે ઇસ્ત્રીઓ. આયરન્સ એટલે ઇસ્ત્રીઓ. આગળ છે પેરોટ. પેરોટ એટલે પોપટ. PARROT. PARROT પેરોટ. બહુવચનમાં રૂપાંતર કરીએ. PARROT
TS. એસ લગાવવાથી શું થશે? બહુવચનમાં રૂપાંતર થશે. એસ લગાવવાથી શું થશે? બહુવચનમાં રૂપાંતર. PARROT. પેરેટ. PARROTS એટલે પેરોટ્સ. પેરોટ્સ એટલે પોપટ. ઘણા બધા પોપટ હોય તો તેને પેરોટ્સ કહેવાય. ચલો, ખબર પડી ગઈ એકવચન અને બહુવચનમાં. તો એકવચન કોને કહેવાય? તો કે જ્યારે કોઈ એક વસ્તુની વાત થતી હોય તેને એકવચન કહેવાય. અને જ્યારે વધારે વસ્તુની વાત થતી હોય, એક અથવા એક કરતાં વધારે વસ્તુની વાત કરવામાં આવતી હોય તેને બહુવચન કહેવાય. એટલે કે એકવચનને સિંગ્યુલર કહેવાય, બહુવચનને પ્લુરલ કહેવાય. એકવચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરતી વખતે સ્પેલિંગની પાછળ એસ લગાવવાથી બહુવચનમાં રૂપાંતર થાય છે. ચલો, સમજાઈ ગયું? ઓકે બાળમિત્રો, તો આજે આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે અને ઇંગ્લિશમાં આપણો દિવાળી સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. તમારે અહીંયા સુધીનું ચોપડીમાંથી બધું જ પાકું કરવાનું રહેશે અને પરીક્ષામાં ચોપડીમાંથી જ પૂછાશે. એટલા માટે ચલો, આજે બસ આટલું જ. હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.